દિવાળીનો તહેવાર ફટાકડા વગર અધૂરો માનવામાં આવે છે। લોકો ફટાકડા ફોડે છે અને ઉજવણી કરે છે, પરંતુ આ ફટાકડા ઘણા અબોલ જીવ માટે મોત લઈને આવતા હોય છે। દિવાળીના તહેવારમાં કેટલાક મોટા અવાજના ફટાકડાથી અથવા તો કેટલીક વખત ફટાકડાના તણખાથી અબોલ પશુ પક્ષીઓને હાનિ પહોંચે છે। કેટલાક લોકો અમાનવીય કૃત્ય કરતા જાણી જોઈને કોઈ અબોલ પશુ પાસે ફટાકડા ફોડે છે। બે ઘડીની મજાક કોઈ મૂંગા પશુઓનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે, તો ક્યારેક અજાણતા કોઈ પશુ પક્ષીને ફટાકડાના કારણે હાનિ પહોંચતી હોય છે। દિવાળીના તહેવારના 5 થી 6 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અબોલ પશુ પક્ષીઓ સારવાર માટે પશુ ચિકિત્સાલય ખાતે લાવવામાં આવતા હોય છે। દિવાળીમાં પેટ લવર્સ દ્વારા શું તકેદારી રાખવી જોઈએ, તેમજ ફટાકડાના અવાજથી પ્રાણીઓમાં કેવા લક્ષણો જોવા મળે છે, આવો ચિકિત્સક પાસે જાણીએ। દિવાળી એટલે આનંદ અને ઉલ્લાસનું પર્વ। દિવાળી એટલે જાગજમાળ, અને આ જાગજમાળમાં આપણી પાસે જ્યારે પશુ પંખીઓ હોય ત્યારે એમનો આપણે ખ્યાલ કરવાનું ભૂલી જઈએ છીએ, અને જેને પરિણામે આ પશુ પક્ષીઓ પરેશાન થતા હોય છે। ફટાકડાનો જ્યારે અવાજ બહુ મોટો હોય છે, જ્યારે એ હવામાં રોકેટ છોડાતા હોય છે, ત્યારે જે પક્ષીઓ રાત્રે ઝાડ ઉપર સૂતા હોય છે, ઝાડ ઉપર બેઠેલા હોય છે, એ રાત્રે ઘણીવાર પડી જતા હોય છે, અને એના કારણે એમનું મૃત્યુ થતું હોય છે, અથવા તો બીજા પ્રાણીઓના શિકારનો ભોગ બનતું હોય છે। દિવાળીમાં ફટાકડાના અવાજના કારણે પશુઓ ડરી જતા હોય છે અને કોઈ શાંત જગ્યાએ સંતાઈ જાય છે। તેઓમાં ચીડિયાપણું જોવા મળે છે, ત્યારે કોઈક વખત તેઓને ગભરામણનો અનુભવ પણ થાય છે। પેટ લવર્સને પ્રાણીઓનું બદલાયેલું વર્તન તરત ખબર પડી જાય છે। ઘણીવાર પશુ પક્ષીની માનસિક હાલત પણ બગડી જાય છે, અને આવા સંજોગોમાં પેટ લવર્સે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે એવા એરિયામાં પોતાના પેટને રાખવાનું જ્યાં ઘોંઘાટ ઓછો થાય અને ફટાકડાનો અવાજ ન આવે। ખાસ નાના પશુ પક્ષીઓને ફટાકડાના પ્રકાશના કારણે આંખો અંજાઈ જાય છે, અને જેથી આપણે રોડ ઉપર રહેતા પ્રાણીઓ તેમજ આસપાસ સ્ટ્રીટ ડોગ કે પછી કેટ જેવા પાલતુ પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।